કેમ છો મિત્રો? આજે આપણે બનાવવાના છીએ કાચી કેરીની સરસ મજાની ચટપટી ચટણી. આ ચટણી તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો અને અત્યારે ઉનાળાની સિઝનમાં કેરી મળે છે તો આ ચટણી ચોક્કસ બનાવજો. આપણે એક મિક્સર જારમાં લીલા ધાણા, ફુદીનો અને લીલા મરચાં, આદું, શેંગદાણાનો ભૂકો, ટોપરાની છીણ અથવા ટોપરાના કટકા પણ લઈ શકો છો. અને એમાં આપણે એક આખી કેરી લઈ લેવાની છે. એમાં જીરા પાવડર, સહેજ મીઠું, સહેજ સંચર પાવડર અને બરફના ટુકડા અને થોડુંક પાણી નાખીને આપણે મિક્સર જારમાં ક્રશ કરી લેવાની છે. પછી જોયું કે સરસ મજાની ક્રશ થઈ ગયેલી છે તો તમે આ ચોક્કસથી ટ્રાય કરજો, ખૂબ જ સરસ લાગે છે.